અમદાવાદમાં લગ્ન પ્રસંગે ડીજે બંધ કરાવવા ગયેલ પોલીસ ઉપર પથ્થરમારા મામલે 7 થી 8 લોકોની ધરપકડ કરાઈ। શહેરના ગુલબાઈ ટેકરા વિસ્તારમાં ડીજે બંધ કરાવવા ગયેલી પોલીસ સાથે બોલાચાલી બાદ ઝઘડો થયો હતો। એ દરમિયાન કેટલાક અજાણ્યા શખ્સો દ્વારા પોલીસ ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો। અમદાવાદના ગુલબાઈ ટેકરા વિસ્તારમાં મોડી રાત્રે બબાલ થઈ હતી। ડીજે બંધ કરાવવા ગયેલી પોલીસ ઉપર મોડી રાત્રે પથ્થરમારો કરવામાં આવ્યો હતો। મળતી જાણકારી અનુસાર શહેરના ગુલબાઈ ટેકરા વિસ્તારમાં ડીજે બંધ કરાવવા ગયેલી પોલીસ સાથે બોલાચાલી બાદ ઝઘડો થયો હતો। એ દરમિયાન કેટલાક અજાણ્યા શખ્સો દ્વારા પોલીસ ઉપર પથ્થર ફેંકવામાં આવ્યા હતા, જેને લઈને આસપાસના પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો। હાલ એ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। પોલીસે પથ્થરમારો કરનાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મારું નામ ફોરમ છે। હું અહીંયા પૂજા ફ્લેટમાં રહું છું અને અહીંયા પાછળ પૂજા ફ્લેટમાં રહું છું અને અહીંયા પથ્થરમારો થયો હતો। એટલે કંઈક ડીજે વાગતું હતું અને એ વખતે પોલીસવાળા એમ કે બહુ ન્યુસન્સ નહીં ફેલાવો એમ તમે, તો પછી એ લોકોને કંઈક આ લોકોએ પોલીસવાળાને લાફો માર્યો ને પથ્થર માર્યો ને પથ્થર મતલબ વાગ્યો અહીંયા એ લોકોને પોલીસવાળાને, તો લોહી નીકળ્યો। એટલે પછી એ સારું ન કહેવાય, એટલે બસ એ લોકો પર બધા પોલીસવાળાઓએ એક્શન લીધી છે। હવે જોઈએ શું કરે છે। એમાં પથ્થર આ લગ્નમાં ડીજે વાગ્યો હતો એ બાબતે એક મેસેજ મળેલો હતો અને આમાં કોઈ માથાકૂટ થઈ હતી અને પથ્થરમારાનો બનાવ બનેલ છે। અત્યારે અહીંયા શાંતિ છે અને પોલીસ વધુ તપાસ હાથ ધરશે। પોલીસ ઇજાગ્રસ્ત? ના, પોલીસ કોઈ ઇજાગ્રસ્ત નથી। હવે રાઇટિંગનો ફરિયાદ લેશે અને આગળની કાર્યવાહી કરશે।